તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય વસરાજ બધાયની. સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. તો આપણે ભાઈ આજે છે ને જરાક માંડવી રાપલવાનું ચાલુ કરવાનું છે. જોકે ટૂંકમાં હાલ ચાલુ નથી કરવાનું, ખાલી હેઢા મેરું લેવાની છે. આ એક હેઢા મટા અટાણે મારા પપ્પાએ રાપલે નાખી ને ભેગી પણ કરી નાખી ને અમીન વિજયભાઈને જરાક પૂછ્યા એટલી જઈએ ટ્રેક્ટર લઈને જોવા એવું બધું છે. તો કાલે બપોર પછી આપણે વાં પસવાડે થોડીક માંડવી રાપલે નાખી હતી, કારણ કે ત્યાં થોડુંક બકાલું ને જવાય ને એવું બધું વાવવાનું છે એટલે ને વાત થોડીક સામેની હેઠામેર ઉપાડવાની છે ને આ બાજુ ઊભા જઈ ભાઈ એટલે અમે ત્રણેય જઈએ ટ્રેક્ટર લઈને. તો હાલો કન્ટિન્યુ રીજો વિડીયોમાં આગળ. આપણે બાકાજી જ બોલાવવાનું છે. ભાઈ આવો કંઈક ફાલ છે અમારે માંડવીમાં. પૂરેપૂરા 4 મહિનાની થઈ છે માંડવી ને જોઈ લ્યો આ પ્રમાણે છે કંઈક. સારો છે, વાંધો ને. વીઘે 35-40 મણ જેવું દેખાય મને. બાકી તમે કોમેન્ટ કરી દીજો. ભાઈ આપણે એક મેન મોટો ફાયદો એ છે કે આપણી જમીનમાં અમારે આ બાજુ કરારમાં છે ને માંડવી બહુ તૂટે નહીં, એટલે અમારે એ એક હક છે. અમારે ભાઈ બહુ તૂટતી ને ફાલ પણ બહુ સારો છે, વાંધો નથી ને. 22 નંબર માંડવી છે ને તમે હમણાં જોયું એવી રીતના એવો કંઈક ફાલ છે. ટૂંકમાં એ જે થોડોક ઓછો ફાલ છે, વૈશમાં જરાક બહુ આનાથી થોડોક વધારે સારો ફાલ છે. ટૂંકમાં કાંક ગરકે ઓછો છે ને ગરકે વધારે છે, એ તો એવું બધું છે. તો હાલો આપણે આ હેઢામાં રાપલવાની છે, તો જરીક એમાં ધ્યાન દઈએ ને કન્ટિન્યુ રાખજો વિડીયો આગળ. બસ અમે છે ને માંડવી રાપલી નાખી છે, થોડીક રાપલી ને હેઢા મર્યું ને બધું ને ભેગી કરાવી નાખી છે. બાકી અમારી પાસે મજૂરની વ્યવસ્થા નથી, એટલે અમે આજે નથી રાપલતા. હજી 5-6 દી જારવું પડીએ, જ્યાં સુધી મજૂરનો મેળ નહીં આવે ત્યાં સુધી. તો એવું બધું છે. બાકી ત્યાં ઝીણી બાકાજી કી બોલાવીએ આપણે, ધીમા કંઈક રાપલીએ ને એવું કરીએ. મારે તો જાજી રાપલ્યું છે, પણ અજયભાઈને કહી કે રહેવા દે ભાઈ, મજૂર નથી કે મરે જઈ હું. એટલે મેં કીધું તો કંઈ વાંધો નહીં ભાઈ, એવું ઘૂર્યું કરો. એટલે ભાગે એવા ઘેર અટાણે 11 વાગ્યા ને આપણે થોડું ઘણું કામકાજ છે તો પતાવી નાખીએ. આ ભાઈના આરહના લીધે હું પાછો અટેકો નાખો. હું હે ને આખી માંડવી રાપલે નાખવાનો હતો મિત્રો, પણ આ ભાઈના આરહના લીધે એ કે મજૂર ને આપણા પાસે હા જરાય પોહાય ને. જરાક એક કામ કરે, જરાક એક માંડવી રાપલે એમાં તો તરત સા મુકાયો બહ રાખી દો. જો આ એટલે કામમાં જો સા પીધા રાખે તો આ માણસ કોઈ સંજોગો પોહાય નહીં. એટલું તમે સમજે શકો. જો કે હું તો બંધાણી હે, મારે તો જોઈએ હાલ્યા રાખે ને, હું તો કામે એટલું કરે. આ આખો દી બેઠા જ ચા પીએ ને ખાતા રાખે. ક્યાં ભાઈ લીધું છે આપણું હાર્લી ડેવિડસન બાઇક અને આપણે જઈએ આપણે સામે વાળીએ. સો લેટ્સ ગો કન્ટિન્યુ ગાઈસ. તો હું એકલો મારા હારે લેતો આવ્યો પાર્સલ, સોરી મારા આતાની લેતો આવ્યો. કામ હતા તમારે ઘેર કામ હતું ના, હું તો રહેવાય ને ઘડીક હે કે ખાવા આવું જોબરવા આવું હતું. એ કયો ને તમારે પેટ પૂજા કરવા આવું હતું. બાકી તો તમે ના કઈ આ ઘેર બે નેતા હોય. ભાઈ બપોરના 12:30 જેવો ટાઈમ થવા આવ્યો. આપણે અખડપટ્ટીમાં 12:30 વગાડી દીધા ને જરાક પેટ પૂજાનો ટાઈમ થયો તો ખાઈ નાખીએ ને મળીએ આપણે બપોર પછી. વરે પછી કંઈક બાકાજી કે બોલાવીશું. ગુડ ઇવનિંગ મિત્રો બધાને. બપોર પછીના વાગ્યા 4:30 અને આપણું ટ્રેક્ટર હજાવી લીધો હે. હવે ચાલુ કરવાનું છે આપણે અત્યારે માંડવી રાપલવાનું. તો હાલો કન્ટિન્યુ. જીજી ભાઈબંધનું કહેતા ને કે કારી રાતે ફોન કરજે, હું તારા માટે ધ્યાન દેવા હાજર રહે. અટાણે આવો ભાઈ, ધોરે દી માંડવી ભેગી કરવાની છે. કારી રાતે આવવાની કાંઈ જરૂર નથી, બાંધવા કાંઈ નહીં જવાનું, ખાલી માંડવી ભેગી કરવાની છે. અત્યારે આવો, જીજી કહેતા હતા ને બધાય આવો, માંડવી ભેગી કરવાની છે. રોગા કેવા હારું યાર કહેવાનું યાર. આવો મિત્રો. આ બાજુ છે ને કાલે રાપલીને ભેગી કરાવી નાખી હતી. જો કારણ કે અહીંયા છે ને અમારે વાવવાનું છે થોડુંક શાકભાજી ને બકાલું ને આ બાજુ થોડાકમાં જવાય ને
ને અટાણે જે આ બાજુ થોડીક રાપલવાની છે. જો આ હાંભા દેખાય ને આ 3 શેર આવ્યું હોય દાદીને, કારણ કે આ એટલા સુધી આપણે ટૂંકમાં પાછું ઓપનર બોપનર રાખવાનું છે, એટલે ખરું પણ થઈ જાય અમારી પાસે અમે કહીએ તો. ને બાકી બસ આમાં વાવવાનું હોય, થોડું ઘણું વાવેતર કરવાનું હોય એટલે, કારણ કે બકાલું બધું જરાક વહેલું વાવવાનું હોય એટલે આટલું ખાલી કરવાનું હોય આપણે, એટલે એવું બધું છે. એટલે આ થોડીક વહેલી રાપલે નાખી. બાકી આપણે જે રાપલવામાં 5-7 દી જાળવવું જોઈએ, કારણ કે જે મજૂરનો કંઈ વ્યવસ્થા છે નહીં આપણા પાસે, તો એવું બધું છે. કેટલા વિડિયો હોય ને એમ ઘરે બેઠા બેઠા મજા જ કરી છે, ફોનમાં વિડિયો જ બનાવે છે, મારી મસ્કરી જ કરી છે. હવે સાનું મનું જવા દે અમાર માંડવી ભેગી કરવા. હાલ હાલ આમ તું નીકળ ને મને આમ જવા દે, મારે શેર કરવા જાવું છે. માલ જવા દે, હાલ આમ નીકળ. So guys, sun is very sweet and hot and no words. નજારો એવો મસ્તીનો છે ને કે વાત પૂછો માં. દિલ ગાર્ડન એક નંબર નજારો હો ભાઈ. ને આ બાજુ ભાઈ આ બેઠા બેઠા માંડવી જ ખાઈ છે, બાકી કંઈ કામ બામ કરતા નથી. વાંથી ટૂંકમાં ઠાવકી હાર્યું રાપલે નાખ્યું તો એક હાર થોડીક એટલે સુધી ભેગી કરે ને બેહેગો માટી, બરોબર. આરહુડા માણસ જોયા છે પણ આણાથી હેઠા, એવું બધું હે મિત્રો. આમું ટ્રેક્ટર આવે છે ભાઈ આપણું, હજી અહીંયા છે ને 5-6 હાર્યું લઈ લેવી છે એટલે વાંધો ના આવે. પછી આ બધી માંડવીના ગલ્લા બલ્લા કરીને આ બાજુ સાઈડમાં મૂકવા જો હે, એટલે એવું બધું છે ભાઈ. આ જે ઉંડરિયા થોડા ફૂંકાઈ જાય ને પછી આને પલટાવી નાખવાના હે, પલટાવી ને પછી ગલ્લા કરવાના હે. ભાઈ કે કાઢવાનું તો જે વીમોરી છે, કારણ કે આ બાપડી બધી ભેગી જ કાઢવાની છે, તો એવું બધું છે. ને અટાણે વિજયભાઈ થોડીક એટલી રાપલે નાખ્યા સવાર્યું. તો ફાઇનલી ગાય સમજ આવ્યા છે ઘરે. આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજીકી સાથે. વિડીયો પસંદ આવે જરાક 5 જણાને મોકલજો, જમાવટ થવી જોઈએ બધાની. આપણે બાકાજીકી જ બોલાવાની છે કાંઈ એમ. ને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો. સારું હાલો, જય માતાજી, જય શ્રી રામ.